નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરતમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારી પૂરજોશમાં। સુરતના લંકા વિજય હનુમાન દર વર્ષે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। દર વર્ષે લંકા વિજય હનુમાન મંદિરેથી અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે નગર ચર્ચા પર નીકળે છે। આજે 108 નદીના જળથી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને જળ અભિષેક કરવામાં આવ્યો હતો। એવા મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। ભગવાન જગન્નાથના જળાભિષેક પહેલા એક જળયાત્રા પણ કાઢવામાં આવી હતી। 108 નદીના જળને અટકામાં મૂકી અને 108 નાની બાળાઓના મસ્તક પર આ મટકા રાખી અને વાતે ગાતે જળયાત્રા નીકળી હતી। ભગવાનના અભિષેક બાદ ભગવાનની આંખો પર પટ્ટી બાંધી મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા હતા। એવું કહેવાય છે કે જળાભિષેક બાદ ભગવાન બીમાર થઈ જાય છે અને એટલા માટે જ મંદિરના દરવાજા બંધ કરવામાં આવે છે। હવે 6 જુલાઈના રોજ મંદિરના દરવાજા ખુલશે અને નેત્રોત્સવની વિધિ બાદ ભગવાન જગન્નાથ લોકોને દર્શન આપશે। ત્યારબાદ 7 જુલાઈના રોજ ભગવાન, બહેન સુભદ્રા અને ભાઈ બાળભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર, સુરત। जय जगन्नाथ भगवान महामल्लेश्वर 1008 सीतारामदास जी महाराज लंका विजय हनुमान आश्रम सूरत। आज भगवान ने स्नान करावવામાં આવ્યા છે। आज पूनम છે, पूनम स्नान। जगन्नाथपुरी में भी आज भगवान मंदिर में मंडप में विराजमान स्नान થયો છે। એની સાથે લંકા વિજય હનુમાન આશ્રમ में દર વર્ષે રથયાત્રા નીકળે છે। રથયાત્રાની ભાગે आज जल यात्रा थी, यानी पहला रूप जल यात्रा ने अंदर में 108 नदियों ने जल एकत्र करीने बधाई 108 दीकरीओं ने माथे कलश लईने गाजता वाजता रंगे चंगे हरत ने साथे आज जगन्नाथ भगवान ने स्नान करावવામાં આવે છે। आज स्नान करा पछी जगन्नाथ भगवान मादा पड़ जाए छे अने कपाट बंद थई जाए छे। आज ने पछी जगन्नाथपुरी में भी दर्शन बंद थाय छे અને નેત્રોત્સવ દિવસે यानी 6 તારીખે નેત્રોત્સવ થશે ત્યારે ભગવાન દર્શન આપશે। અને 7 તારીખે 7 जुलाई रंगे चंगे भगवान रथयात्रा विराजमान થઈને नगर दर्शन माटे निकलશે। एकमात्र जगन्नाथ भगवान ही ऐसा है कि 33,000 देवी देवताओं में बरस में एक बार मंदिर से निकल कर बाहर आते हैं। वह बोलते हैं भक्तों से, मैं रोज़ तेरे दर आती हूँ, तुम भी कभी मेरे घर आया करो। मंदिर में रहते हो भगवान, कभी बाहर भी आया जाया करो।